અને પાંચમું તત્વ શ્રી ગિરિરાજ ગોવર્ધન. એટલે વધારે કંઈ નહીં તો પણ આપણને આ પાંચેયના સ્વરૂપ એનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. શ્રી અમનાજી પુષ્ટિમાર્ગના 5 તત્વો એમાંનું એક તત્વ. શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ દરેક તત્વના દરેક પદાર્થના 3 સ્વરૂપ છે: આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. શબ્દ જરાક નવા લાગશે પણ કામ લાગશે. આપણે અહીંયાથી વ્રજમાં જઈએ, મથુરાના વિશ્રામ ઘાટ ઉપર જઈએ, યમુનાજીનો જલપ્રવાહ હોય, દર્શન કરીએ. નદી સ્વરૂપે આપણને જે દર્શન થાય એ આદિભૌતિક સ્વરૂપ. જલનું પાન કરીએ અને એ પાનનો આપણને જે અનુભવ થાય એ દિવ્ય જે શક્તિઓ રહેલી હોય એ આધ્યાત્મિક સ્વરૂપ. પણ મૂળ શ્રી અમનાજી એ તો શ્રી ઠાકોરજીના ગોલોકધામમાં બિરાજે છે. ત્યાં રહેલું જે સ્વરૂપ હોય એ આદિદૈવિક સ્વરૂપ, એ મૂળ સ્વરૂપ. એટલે દરેક વસ્તુ, તત્વ, પદાર્થના શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિએ આવા 3 સ્વરૂપો છે. મહારાણીમાના તટ ઉપર આવ્યા, તપસ્યા કરવાની શરૂઆત કરી. પહેલો માસ આવ્યો. ત્રિરાત્રાંતે કપિત્થ બદરાશનાહ. 3 દિવસ થાય એટલે કોઠા અને બોર એટલું ખાય અને પાછા તપ કરવા લાગ્યા. આમ 1 મહિનો ગયો. બીજો મહિનો આવ્યો. દ્વિતીયમ ચ તથામાસમ ષષ્ઠેર્બકો દિને. 3 ને બદલે 6 દિવસનો ગેપ. આપણે ત્યાંનું તપ અને ઉપવાસ. કોઠા અને બોર ખાતા હતા એ બંધ કર્યું. તૃણ અને પર્ણ એટલે ઘાસ ખાવાની શરૂઆત કરી. દર 6 દિવસે ઘાસ ખાય. તૃતીયમ ચાનયન માસમ. 3જો મહિનો આવ્યો. 6 ના 9 દિવસ કર્યા. અને અભ્યક્ષ ઉત્તમ શ્લોક મુપાધાવત સમાધિના. કેવળ જલ પી 9 દિવસમાં 1 વખત જલ પીવાનું. 5 વર્ષના બાળક, વધારે નથી. ચતુર્થમપી વૈમાસમ. 4થો મહિનો આવ્યો. 9 ના બદલે 12 દિવસ. તપ વધારે ઉગ્ર કર્યું. કેવળ શ્વાસ લેવાને માટે થોડોક સમયને માટે 9 દિવસે પોતાનો શ્વાસ લે અને પાછું પ્રાણાયામ કરે. 5મો મહિનો આવ્યો એટલે શ્વાસ લેવાના પણ બંધ કરી દીધા. હવે આમ કરતાં કરતાં 6 મહિના થયા એટલે દેવતાઓના શ્વાસ રૂંધાયા. પ્રભુને વિનંતી કરી. ભગવાને કહ્યું કે મારો સેવક છે, તપ કરે છે, દર્શન આપીશ એટલે મુશ્કેલી દૂર થશે. ભગવાન સ્વયં પધાર્યા. આવીને દર્શન આપ્યા. સ્પર્શ બાલમ કૃપયા કપોલે. ભગવાનના શંખનો સ્પર્શ આ બાલકના શિયંગને થયો. ભગવાનની સ્તુતિ કરવાની શરૂઆત કરી. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં ધ્રુવકુમારને સ્થાન આપ્યું. ધ્રુવ પરા શરા ભિષ્ટદે. એનો સંબંધ ભાગવતની આ લીલાની સાથે છે. ધ્રુવજીના મનમાં ઈચ્છા હતી કે મને ભગવાનના દર્શન થાય. મહારાણીમાની કૃપાથી મહારાણીમાના તટ ઉપર એમના મનના મનોરથ એ પરિપૂર્ણ થયા. શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજી આ ત્રણેયનું કાર્ય એક જ છે. જીવનું કલ્યાણ કઈ રીતે થાય આ સમજાવ્યું છે. શ્રી ઠાકોરજીએ લીલા દ્વારા, અનુભવ દ્વારા એ જીવનું કલ્યાણ કર્યું. શ્રી મહાપ્રભુજીએ
બ્રહ્મ સંબંધ દ્વારા એ જીવનું કલ્યાણ કર્યું. અને શ્રી મહારાણીમાં કૃપા જલધિ સંશિતે પોતાની કૃપા દ્વારા એ જીવને શ્રી ઠાકોરજીની વધારે નજીક લઈ જવામાં સહાયક થાય છે. ધ્રુવકુમારે સ્તુતિ કરી, યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ. પ્રભુ, આપની કૃપાથી આ વાણી ખુલી, પ્રણામ કરીને સ્તુતિ કરી. પ્રસન્ન થયેલા પ્રભુએ લૌકિક ઘણા બધા પદાર્થો આપ્યા. આપણા માન્યામાં નહીં આવે એટલું આયુષ્ય આપ્યું. 36,000 વર્ષનું આયુષ્ય આપ્યું. તો આપણી કલ્પનાની બહારની વસ્તુ છે. આજના પેપરમાં જે એક આર્ટિકલ છે બ્રેઇન માટેનો, એમાં લેટેસ્ટ સંશોધન એવું આવ્યું છે, મેં તો 4% કીધેલું, આજનું સંશોધન એવું કહે છે કે આપણું મગજ 1 અથવા તો 2% વાપરી શકીએ છીએ, એનાથી વધારે વપરાતું નથી. 36,000 વર્ષનું આયુષ્ય મળ્યું. પાછા ગયા, સાવકીમાં લેવાને માટે આવ્યા હતા. સૌથી પહેલાં એમને પગે પડ્યા. કુટુંબમાં કઈ રીતે રહેવાનું ભાગવત સમજાવે છે. કદાચ કોઈક વડીલે આપણને ઠપકો આપ્યો હોય, આપણું અપમાન કર્યું હોય, પણ એના કારણે આપણું કલ્યાણ થાય તો સૌથી પહેલાં પગે પોતાની માને નથી લાગતા, સાવકી માને લાગે.